વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાવસાહેબની કોર્ટમાં હાજર થયા હતા। આ પછી કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 30 મે સુધી વધારી દીધી છે। મતલબ એ હવે મનીષ સિસોદિયા દિલ્હીમાં મતદાન પહેલા જેલમાંથી બહાર આવી શકશે નહીં। આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં 25 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન છે। હવે આગામી સુનાવણી 30 મેના રોજ થશે। અગાઉ મનીષ સિસોદિયા પણ દિલ્હી દારૂ કૌભાંડ કેસ સંબંધિત ઈડી કેસમાં 21 મે સુધી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે। બુધવારે જ્યારે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડીની સુનાવણી ચાલી રહી હતી ત્યારે આરોપીના વકીલે કોર્ટને કહ્યું હતું કે 24 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। ચાર્જ તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં આરોપ ઘડવા પર સુનાવણી શરૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે।